હેલો એવરીવન. આજે આપણે આજના લેક્ચરમાં હિસ્ટોલોજીનો ટોપિક છે એપિથેલિયલ ટિશ્યુ. હિસ્ટોલોજી એટલે કે પેશી વિદ્યા. બરાબર, આપણને બધાને ખબર કે તમે લોકો પહેલા યરમાં આપણે થોડા ઘણા વિષયો તમે ભણીને આવ્યા છો કે કોને કહેવાય છે પેશી વિદ્યા, એટલે કે હિસ્ટોલોજી એટલે શું. તમારો જે આપણો પેપર છે 302, બરાબર, 302 જે છે એનો જે એક યુનિટ સેકન્ડ છે કે જેમાં આપણો ક્વેશ્ચન આવે છે હિસ્ટોલોજી. બરાબર, તો અહીંયા આપણે એનું સ્ટડી કોનો કરતો તો કે સ્ટડી જે છે એપિથેલિયલ અને કનેક્ટિવ ટિશ્યુનો સ્ટડી કરવાનો છે. આમ જોઈએ તો આપણને બધાને ખબર છે કે પેશી એટલે શું, ટિશ્યુ. બરાબર, ટિશ્યુ એટલે શું કે આપણે પેશી, તો કે બધાને ખબર કે પેશી એટલે શું, તો કે જે આપણા બોડીમાં જે છે સજીવના દરેક બોડીમાં કોષો જે છે, આપણને ખબર કે સૌથી નાનો અને ક્રિયાત્મક એકમ છે કોષ કહેવાય છે, જેને આપણે સેલ કહીએ છીએ. આજે કોષ જે છે એ બધા જ્યારે કોષો ભેગા મળીને કોઈ રચના કરે તો એને શું કહીએ તો કે પેશી. કોષો ભેગા મળીને બનાવતી રચનાને શું કહેવામાં આવે છે તો કે પેશી. પછી તો કે આ પેશીઓ જ્યારે ભેગી થશે ત્યારે આપણને ખબર કે આગળ અંગની રચના કરે છે, અંગો ભેગા મળીને અંગતંત્રની રચના કરે છે. તો કે આ રીતે જે છે એ સજીવનું આખું બોડી બનતું જોવા મળે છે. તો આજે આપણે વાત કરવાની છે પેશી. તો કે જે અલગ અલગ પ્રકારની જે છે એ મનુષ્યમાં આપણને ખબર કે પેશીઓ જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને જે પેશી જે છે અહીંયા આપણે પેશી જોઈએ તો ઘણી બધા એના પ્રકાર પડે છે, અલગ અલગ એના અંગ પ્રમાણે, એટલે કે એના સ્થાન પ્રમાણે અને કાર્ય પ્રમાણે છે એના પ્રકારો જે છે આપણને અલગ અલગ જોવા મળતા હોય છે. બરાબર, કે કઈ જગ્યાએ આપણા બોડીમાં જે એનું સ્થાન ક્યાં છે આવેલું અને એનું કાર્ય શું જોવા મળે છે તે ઓર્ગન પ્રમાણે અથવા બોડીમાં એના આધારે આપણે જોઈએ તો એમાં મુખ્યત્વે આવે છે પહેલી વસ્તુ કે એપિથેલિયલ ટિશ્યુ, અધિછદીય. અધિ એટલે કે ઉપર અને છદી એટલે કે આવરણ રચતું હોય, સૌથી ઉપર જે આવરણ રચે છે એને શું કહેવાય તો કે અધિછદીય પેશી. આ જે અધિછદીય પેશી છે એ પેશીનું કામ શું છે, ક્યાં આવેલી છે, બરાબર, એને આપણે જે છે કેવા પ્રકારની આપણે એને વિભાજિત કરી શકીએ છીએ. અધિછદી પેશી છે મુખ્યત્વે તો કે સરળ પ્રકારની અને સંયુક્ત, સિમ્પલ અને કોમ્પ્લેક્સ એમ બે પ્રકારની જોવા મળે છે. બરાબર, એમાં અલગ અલગ એના જે પ્રકારો પડે છે એમાં જે આપણા સિલેબસ પ્રમાણે જોઈએ તો કે એમાં જે છે એમાં આપણે સ્ક્યુમોજલ એપિથેલિયલ છે, બરાબર, ક્યુબોઇડલ પ્રકારની, કોલ્યુમનર અને સિલિએટેડ અને સ્ટ્રેટિફાઈડ સિલિએટેડ, બરાબર, આ ચાર, અને બીજી છે સ્ટ્રેટિફાઈડ. આ જે 5 ટિશ્યુ જે છે એની તો કે આપણે એપિથેલિયલની ભણવાની છે. અને બીજી જે ટિશ્યુ છે એ કનેક્ટિવ ટિશ્યુ કે જેને આપણે સંયુક્ત પેશી કહીએ છીએ, અરે સંયોજક પેશી કહીએ છીએ. બરાબર, કનેક્ટિવ ટિશ્યુમાં સંયોજક પેશીમાં તો કે એમાં બે પ્રકારની ભણવાની, એરિયોલર કનેક્ટિવ ટિશ્યુ અને કાર્ટિલેજ કનેક્ટિવ ટિશ્યુ. બરાબર, આપણે આ બેનો અભ્યાસ આપણા સિલેબસ પ્રમાણે આપણે આટલી ટિશ્યુનો જે છે અભ્યાસ કરવાનો છે. હવે વાત રહી કે એક્ઝામમાં, તો કે આપણને ખબર કે આપણે આ 302નો જે પેપર છે એનું સેકન્ડ યુનિટ છે, એટલે સેકન્ડ યુનિટ કેટલા માર્ક્સનું તો કે 18 માર્ક્સનું આવે છે. બરાબર, સેકન્ડ ક્વેશ્ચન થાય 18 માર્ક્સના ક્વેશ્ચનમાં. એમાં તમારે ડાયરેક્ટ શોર્ટ નોટ તરીકે આવે કોઈ પણ બે ટિશ્યુ આપી દે. બરાબર, એમ કહી દઈએ કે રાઇટ નોટ ઓન સ્ક્યુમોજલ એપિથેલિયલ એન્ડ સિલિએટેડ એપિથેલિયમ ફોર એક્ઝામ્પલ. બરાબર, કોઈ બી બે ટિશ્યુ જે છે તમને આ રીતે આપી દે કે આ બે વિશેનું ટૂંક નોંધ લખો, તો તમારે ટિશ્યુ જે છે એની ટિશ્યુ કેવી દેખાય, આપણને ખબર કે હિસ્ટોલોજી છે એટલે ફરજિયાત આપણે આકૃતિ દોરવી પડે. બરાબર, પેશી કેવી દેખાય છે આપણે દોરવી પડે. પછી વાત આવે તો કે એના કાર્ય શું છે, સ્થાન ક્યાં છે, એની રચના કેવી જોવા મળે છે, બરાબર, અને આપણા બોડીમાં એનું અંગ જે છે ક્યાં કઈ કઈ જગ્યાએ જોવા મળે અને કાર્ય શું કરતું હોય બધું આપણે લખવું પડે. બરાબર, તો આપણે એ રીતે યાદ રાખશું કે ટિશ્યુ જે છે આપણે એક્ઝામમાં આવશે આ રીતના ક્વેશ્ચન્સમાં પણ, અને આપણે એની સ્લાઇડ પણ જોવાની આવે છે. એટલે પહેલાં આપણે સમજી લઈએ કે ટિશ્યુ કોને કહેવાય છે. બરાબર, એમાં આપણે ભણીએ છીએ આપણે આજે અધિછદીય પેશીનો અત્યારે વાત કરીએ છીએ. તો આગળ જોઈએ તો કે પહેલી વાત કરીએ એમ તો કે અધિછદીય પેશી. બરાબર, કે બધાને સમજાઈ ગયું કે પેશી કોને કહેવાય તો કે પેશી એટલે કે કોષો ભેગા મળીને બનતી રચના એટલે પેશી થઈ ગઈ. એમાં ભણવાની છે આપણે અધિછદીય પેશી એટલે કે એપિથેલિયલ. પહેલી જ વસ્તુ કે એપિથેલિયલ પેશી જે છે એનું કાર્ય શું, બરાબર, કે જોવું તો પડે કે પેશી જે છે આપણને કામ શું કરે છે. તો પહેલી વસ્તુ આપણે જોઈએ તો કે આપણું બોડીની બહારનું આવરણ એટલે શું તો કે સ્કિન જોવા મળે છે. પણ સ્કિન છે શું ખરેખર, સ્કિનની ઉપર એ લેયર તો હશે ને. બરાબર, તમે આપણે કોઈ બી જાતનો ત્વચાનો તમે આડો છેદ લઈને જુઓ છો તો એમાં ઘણા બધા આપણને સ્તર જોવા મળે છે, બરાબર, કે એની જે ચોક્કસ રચના દર્શાવતા હોય. તો જે બહારની બાજુ સૌથી જે ઉપરનું આઉટર લેયર જે છે, બરાબર, એ શેનું બનેલું હોય તો કે અધિછદીય પેશીનું.
એટલે એના ફંક્શનમાં પહેલી વસ્તુ શું થયું તો કે રક્ષણ કરવાનું કામ કરે, બરાબર. જે ઇન્ટરનલ પાર્ટ્સ છે અંદરના અંગો જે છે એના રક્ષણ માટે થઈને બહારનું જે આવરણ રચે એટલે પહેલું કામ રક્ષણનું થઈ ગયું. પછી બીજું વાત આવે તો કે શોષણ કરવાનું, બરાબર. ઘણી બધી સ્કિન આપણે છે કે અમુક વસ્તુ જે શોષણ કરવા માટે પણ કામ આવતી હોય છે, એના આવા કોષો ધરાવતું હોય. અને ત્રીજું જે ફંક્શન જે છે એનું તો કે સ્ત્રાવનું, બરાબર. જે આપણને ખબર કે આપણા જે સ્કિન જે છે એની ઉપર ઘણા બધા સ્ત્રાવી કોષો પણ ધરાવે છે, કે જેમ કે આપણે જોઈએ કે પ્રસ્વેદ ગ્રંથિ આવેલી હોય, બરાબર. તો આપણે સ્કિન એમાંથી તે આપણે પરસેવાનું સિક્રેશન થતું હોય છે, બરાબર. ઓઇલી સ્કિન જેને કહીએ, ઘણી જગ્યા બર્ડ્સમાં જે ઓઇલ સ્કિન જોવા મળે છે તે. તો જે સ્ત્રાવ છે, શોષણ છે, રક્ષણ છે, આવા બધા કાર્યો કરે છે એપિથેલિયલ ટિશ્યુ, બરાબર. કાર્ય થઈ ગયું તો કે આ રીતનું થઈ ગયું તો કે રક્ષણ કરશે, શોષણનું અને સ્ત્રાવના કાર્ય કરતી જોવા મળે છે અધિચ્છદીય પેશી. પછી આવે તો કે એનું પ્લેસ એટલે કે એનું સ્થાન ક્યાં છે બોડીમાં, જ્યાં ક્યાં છે તો કે અમે કીધું એમ તો કે જે આપણું શરીર જે છે એની બાહ્ય સપાટી છે, બરાબર. તેમજ જે આપણા અંદર ઘણા બધા અંતસ્થ અંગો જે છે, અંદરની રચના જે છે, પાચન તંત્ર ને બધું, બરાબર. એની ઉપરની જે મુક્ત સપાટી છે એનું પણ આવરણ બનાવશે, બરાબર. જેમ કે આપણે જોઈએ આપણી સ્કિન જે છે, પછી તો કે પાચન માર્ગ છે આપણો, બધી રુધિર વાહિનીઓ છે, જેટલી બધી પાચક ગ્રંથિઓ જોવા મળે છે, શ્વસનાંગોની સપાટી છે, આ બધાનું જે આઉટર લેયર છે એ શેનાનું આવરિત હોય અથવા તો બનેલું છે તો કે અધિચ્છદીય પેશીનું. હવે તો કે વાત જોઈએ એના સ્ટ્રક્ચરની, એની રચના જે છે અધિચ્છદીય પેશીની કેવા જોવા મળે તો કે રચના જે છે એમાં તો કે એના કાર્યને અનુરૂપ છે એના કોષો જે છે એમાં એની ગોઠવણીમાં વિવિધતા જોવા મળે છે, બરાબર. કે જે કોષો જે છે એની ગોઠવણ મતલબમાં કે એનું કાર્ય કઈ પ્રકારનું છે એ પ્રકારે એની ગોઠવણી જોવા મળતી હોય છે. જેમ કે આપણે જોઈએ તો કે સ્કિન જે છે, બરાબર, આપણી ચામડી જે છે તથા મોટાભાગના અંગોની સપાટી એ અધિચ્છદીય કલાથી રક્ષણ માટે આવરિત હોય છે. સ્કિન જે છે શું કામ તો કે રક્ષણનું કામ કરે છે. પછી તો કે અમુક જે છે કેટલીક અધિચ્છદીય સપાટી શોષણ કરવા માટેની અથવા તો સ્ત્રાવી પણ હોય છે. ઉપરાંત જે છે અધિચ્છદીય પેશીના કોષો એ ખૂબ જ ઓછા એવા બાહ્ય કોષીય દ્રવ્ય અથવા આધારક વડે એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલ હોય છે. હવે એકબીજા સાથે શેના વડે તો કે આધારક સાથે છે પોતે જોડાયેલા જોવા મળે છે. અને જે આ દ્રવ્ય જે છે એ કોષોની નિપજ છે, બરાબર. ઉપરાંત જે છે અધિચ્છદીય કોષો તો કે અકોષીય અને આધાર કલા ઉપર ગોઠવાયેલા હોય, અકોષીય હોય અને આધાર કલા ઉપર ગોઠવાયેલા જોવા મળતા હોય. તો ઉપરાંત આપણે જોઈએ તો કે અધિચ્છદીય પેશીની જે આપણે રચના અને કાર્ય જોઈએ આધારે તો આપણે પેશીને મુખ્ય બે ભાગમાં વહેંચી શકીએ છીએ, એટલે કે બે જૂથમાં આપણે એની વહેંચણી કરી શકીએ. વહેંચણીમાં તો કે એક આચ્છાદિત અધિચ્છદીય પેશી અને ગ્રંથીય અધિચ્છદીય પેશી, બરાબર. બે ભાગ આપણે કરવાય તો કઈ રીતે તો કે આચ્છાદિત અને ગ્રંથીય, આ બે પ્રકારના આપણે જૂથમાં એને વહેંચી શકીએ છીએ. એમાં જે આપણે અધિચ્છદીય પેશીઓમાં બરાબર બધાને ખ્યાલ આવી ગયો કે કોને કહેવાય છે તો કે જે મુખ્યત્વે જે શરીરનું રક્ષણનું કામ કરતી હોય, શોષણનું કામ કરતી હોય અને સ્ત્રાવનું કામ કરતા જે લેયર જે છે એ અધિચ્છદીય પેશીનું આવેલું છે, બરાબર. ખાસ કરીને કોણ તો કે આપણી સ્કિન થઈ ગઈ, પાચન માર્ગ છે, શ્વસન માર્ગ છે, રુધિર વાહિનીઓ છે, શ્વસનાંગો છે, એ બધાનું આઉટર લેયર રચે છે, બરાબર, મુખ્યત્વે રક્ષણનું કામ કરવા માટેની. તો હવે આપણે જોઈએ કે અધિચ્છદીય પેશી જે છે એને આપણે વર્ગીકરણ કઈ રીતનું કરી શકીએ કે એને આપણે વિભાજિત કરીએ છીએ અલગ અલગ ટિશ્યુમાં, બરાબર. તો એમાં ટિશ્યુમાં આપણે કરીએ પહેલી જ વસ્તુ કે જે એપિથેલિયલ ટિશ્યુ જે છે એને મુખ્ય બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, સરળ અને સંયુક્ત, એટલે કે સિમ્પલ એપિથેલિયલ ટિશ્યુ અને સંયુક્ત. એવું શેના આધારે કીધું કે એવા પ્રકાર જૂથ શેમાં પડ્યા કે સિમ્પલ ને કોમ્પ્લેક્સ, તો કે સિમ્પલ એટલે કે જે પણ લેયર જે છે એક જ કોષનું બનેલું હોય, એની જાડાઈ કેટલી હોય તો કે એક જ કોષનું લેયર જોવા મળતું હોય, બરાબર. એવી જેટલી પણ ટિશ્યુઝ એને કેવી કહેવાય એકદમ સિમ્પલ પ્રકારની કે એક જ લેયરમાં કોષો ગોઠવાયેલા જોવા મળતા હોય તો તેને આપણે કહીએ સિમ્પલ ટિશ્યુ. એના પ્રકારમાં અલગ અલગ છે તો કે લાદીસમ અધિચ્છદ છે, ઘનાકાર અધિચ્છદ, સ્તંભાકાર અધિચ્છદ, પક્ષમલ અધિસ્તૃત અને કૂટસ્ત્રુત. તો આ જે બધા પ્રકાર જે છે એના શેપના આધારે આપવામાં આવ્યા છે, બરાબર. સિમ્પલ ટિશ્યુ છે એક કોષની જાડાઈ પણ રચે છે, પણ એના જે શેપ જે છે કેવા પ્રકારની ટિશ્યુ જોવા મળે એના આધારે એના અલગ અલગ પ્રકારો જે છે જોવા મળે છે બધાય.
બરાબર, તો આપણે શું વાત કરતા કે જે સિમ્પલ ટીશ્યુ જે છે એના પ્રકાર જે છે કોષોના સ્વરૂપના આધારે એના પ્રકાર નામ આપવામાં આવેલા હોય છે. બરાબર, આપણે આગળ જોઈએ છીએ અમે એના એક એક ટીશ્યુ વાઇઝ. બીજી જે છે કે કયો ટાઈપ, તો કે કોમ્પ્લેક્સ પ્રકારની સંયુક્ત જેને ટીશ્યુ કહીએ છીએ તે. તો કે જે આ કોમ્પ્લેક્સ એપિથેલિયલ છે એ પણ મુખ્યત્વે બે પ્રકારની જોવા મળે, સ્ટ્રેટિફાઈડ અને પરિવર્તિત. બરાબર, કે જેને આપણે સ્ત્રુત, અધિચ્છદ અને પરિવર્તિત એવી ટીશ્યુ કહીએ છીએ. બરાબર, એમાં પણ આપણે માત્ર સ્ટ્રેટિફાઈડ ટીશ્યુનો જ અભ્યાસ કરવાનો છે. બરાબર, આગળ આપણે બધા વિષયનો આપણે ડીપમાં ખ્યાલ લઈએ છીએ. બરાબર, એના વિશે તો સમજ પડી. તો કે જે એપિથેલિયલ ટીશ્યુ જે છે એ મુખ્યત્વે બે પ્રકારની, સિમ્પલ એપિથેલિયલ એન્ડ કોમ્પ્લેક્સ એપિથેલિયલ. બરાબર, એક એકની વાત કરતા જઈએ. તો કે જે સિમ્પલ એપિથેલિયલ જે છે, પહેલા વાત કરીએ તો કે આજે સરળ અધિચ્છદીય પેશી કેવી, તો કે એના કોષો જે છે માત્ર કેવા, તો કે આ રીતે એક જ સ્તરમાં જે છે એ ગોઠવાયેલા જોવા મળે છે. પછી ઉપરાંત કે એમાં કોઈ વચ્ચે આંતરકોષીય દ્રવ્ય જે છે જોવા મળતું નથી. આંતરકોષીય દ્રવ્ય એટલે શું, તો કે જે બે કોષની વચ્ચે જે જગ્યા સ્પેસ રહે છે એને પૂરવાનું કામ કરે, એને શું કહેવાય કે આંતરકોષીય દ્રવ્ય. એ કાંઈ જોવા મળે નહીં. અને આપણે જોઈએ કે એના સ્વરૂપના આધારે આપણે એના પ્રકાર વર્ણવી છીએ. તો એમાં પહેલો જે પ્રકાર આવે છે કયો, તો કે સ્ક્યુમોજલ એપિથેલિયલ એટલે કે લાદીસમ અધિચ્છદ. બરાબર, અહીંયા તમે આકૃતિમાં જુઓ કે આપણને એનો આકાર જોતા કેવો લાગે, તો કે લાદી જેવો. બરાબર, લાદી જેવો ફ્લેટ એકદમ લાગે છે, એટલે આના આધારે શું આપ્યું છે, તો કે લાદીસમ અધિચ્છદ. બરાબર, કે એને જોઈએ તો કે આ જે ફરતું લેયર છે ને, તો કે આપણે એનું લેયર જોયેલું કે એનું મેઇન કોષ કેન્દ્ર જે છે, બરાબર, કે આ એની આધાર પૂરું પાડતું જે છે એ આધાર કલા છે. અને જે વચ્ચે જોવા મળે શું છે, તો કે સિમેન્ટ દ્રવ્ય. આપણે વાત કરતા હતા તો કે જે લાદીસમ અધિચ્છદની. બરાબર છે, તો કે આ જે ટીશ્યુ છે, તો કે પહેલી વસ્તુ કે એનો શેપ જે છે, સ્વરૂપ જે છે કેવું છે, તો કે સપાટ એકદમ લાદી જેવું છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે, તો કે લાદીસમ અધિચ્છદ. તો કે એની રચનામાં આપણે પહેલી જોઈએ તો કે પહેલું એનું સ્ટ્રક્ચર જોવું પડે. બરાબર, રચના અલગ કેવી પડે, કેવી છે એમ. તો કે આજે પેશીના કોષો તમે જો એકદમ ખૂબ પાતળા અને વધુ પડતા સપાટ જોવા મળે છે. એકદમ પાતળા અને સપાટ હોય છે, તથા કે આ એકબીજા કોષની જે કિનારી જે છે એ એકબીજાને અડકે છે, એ રીતને ગોઠવાઈને પાતળું એકદમ આચ્છાદન રચે છે. બરાબર, કોષોની સપાટી સાથે અડકેલી જોવા મળે છે. તથા જે આ કોષો જે છે કેની દ્વારા જોડાયેલા હોય, તો કે આ જે જોડાયેલા હોય એને શું કહેવાય, તો કે સિમેન્ટ દ્રવ્ય. સિમેન્ટ દ્રવ્યથી તેઓ જોડાયેલા જોવા મળે છે. આપણે ઉપરની સપાટી જોઈએ તો કે આ પેશી લાદીની જેમ આપણને એ ગોઠવણી જે છે એ માલુમ પડતી હોવાથી આપણે એને શું કહીએ છીએ મોટે ભાગે, તો કે લાદીસમ અધિચ્છદ એવું કહીએ છીએ. તો ઉપરાંત જે કોષો જે છે કેવા, તો કે એકદમ પાતળા છે, સપાટ છે અને બહુકોણીય છે. બરાબર, અલગ અલગ કોણમાં જે છે આપણને કોષો જોવા મળતા હોય છે, એટલે કે ઘણા બધા કોણવાળા હોય છે. મધ્યમાં જે છે એ આપણને એક ગોળાકાર અથવા તો અંડાકાર જેવો વિશિષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે. બરાબર, તો આ હતી એની રચનામાં જે છે આપણે જોઈએ કોષો સપાટ જે છે, બહુકોણીય છે, આનું જે કોષ કેન્દ્ર જે છે એ ગોળાકાર અથવા તો અંડાકાર છે એ જોવા મળે છે. હવે જોઈએ તો કે એના કાર્યમાં ફંક્શન, તો કાર્ય શું છે આ પેશીનું, તો કે પહેલી જ વસ્તુ જે આ પેશી જે છે એ અંદરની જે પેશીઓ જે છે એનું રક્ષણ કરવાનું છે. કામ શું છે, તો કે જે અંદરની પેશી છે એ બધાને રક્ષણ. અંદરની એટલે કે કેવી, તો કે જે આપણે જોઈએ તો કે ફેફસા છે, બરાબર, એનું સ્થાન ક્યાં આવે, તો કે જે ફેફસામાં જે વાયુકોષ્ઠો છે એની અંતઃ સપાટીનું સ્તર. બરાબર, કે જે ફેફસા ખબર ને કે જે લંગ જે છે શેનું બનેલું છે, તો કે અંદર વાયુકોષ્ઠોનું બનેલું છે. વાયુકોષ્ઠોની જે અંદરની સપાટી છે એનું સ્તર બનાવશે. પછી તો કે રુધિરવાહિનીઓ છે, રુધિરવાહિની અંતઃ સપાટી. બરાબર, પછી બીજી વસ્તુ તો કે જે આપણે મૂત્રપિંડ જે છે, કિડની છે, એમાં આવેલી બાઉમેનની કોથળી છે, એ બાઉમેનની કોથળીનું અંદરનું લેયર છે. પછી આપણા દેહ ગુહાનું પરિસર રચે છે. બરાબર, આવા બધા જે કોષ જે અંગો જે છે એની અંતઃ સપાટી બનાવે છે. પહેલી વસ્તુ તો આપણને એમ થશે કે આ તો જે આપણે એક જ પેશી ભણ્યા, બરાબર, આપણે તો ઘણી બધી પેશીઓ ભણવાની છે, તો કે બધી પેશીનું સ્થાન આપણે કેમ યાદ રાખવું,
તો કે આજે દરેક પેશી છે પોતાના કાર્યને અનુરૂપ પોતાના સ્વરૂપને આધારે પોતે ગોઠવાયેલી હોય છે. બરાબર, અહીંયા આપણે જોયું ક્યાં આવેલ તો કે ફેફસાના વાયુકોષ્ઠો છે, આપણી રુધિરવાહિની છે. હવે વાત કરીએ આપણે રુધિરવાહિનીની તે. બરાબર, તો કે જે રુધિરવાહિની છે એનું કામ શું, તો કે અંદર જે એ રુધિરનો પ્રવાહનું વહેવાનું કામ કરે. જો રુધિર પ્રવાહમાંના કોષોની જે આ લેયર જે છે એ ખાડા ખાબોચ ઊંચક નીચક અથવા તો કોષો જે છે અલગ અલગ સપાટીએ ગોઠવે, મતલબ એની સપાટી જે છે ખરબચડી હોય તો રુધિરનો પ્રવાહ સરખી રીતે પસાર થઈ શકે નહીં. બરાબર, જે રુધિરનું વહન થવું જોઈએ સરખી રીતે થાય નહીં, એટલા માટે ત્યાં રુધિરનો પ્રવાહ જે છે કોઈ પણ જાતના અંતરાય વગર જે છે એ સરળતાથી પસાર થઈ શકે એવું સપાટ લેયર જોવે એમને. બરાબર, તો આ જે સપાટ લેયર જોવે છે તો એ સપાટ લેયર માટે થઈને કોનું આવેલું, કેવું સ્તર, કેવા કોષો હોય તો કે લાદીસમ અધિચ્છદના કોષો છે. બરાબર, એનો શેપ કેવો છે, એકદમ સપાટ સ્તર રચે છે એટલા માટે કે જ્યાં વધારે પડતો ઘસારો જોવા મળે છે. બરાબર, અને જ્યાં કોઈ પણ જાતના અંતરાય વગર એને પસાર થઈ જવા માટેની જે સપાટી હોય એવી સપાટીમાં ત્યાં કોણ આવેલા હોય તો કે આજે સ્ક્યુમોઝલ એપિથેલિયલ છે તે. બરાબર, આપણે ફેફસાના વાયુકોષ્ઠો જોઈ લો કે જ્યાં આપણે O2 CO2નું વહન તેને કરવાનું છે. પછી બાઉમેનની કોથળી. બરાબર, ત્યાં પણ એ છે ને કે જે બાઉમેનની કોથળીમાં પણ રુધિર પ્રવાહ પસાર થવાનો છે. ઉપરાંત દેહગુહાન પરિસર. તો આવા બધા ભાગો જે છે ત્યાં કયો આવેલ હોય તો કે લાદીસમ અધિચ્છદનું આવરણ જોવા મળે છે. બરાબર, તો હવે આઈ હોપ કે બધાને આ રીતે યાદ રહેશે અને આપણે ગોખવું ન પડે, આપણને ખ્યાલ આવી જાય કે ટિશ્યુ જે છે ક્યાં અને કઈ રીતનું હોય છે. મેઇન આપણે એના સ્વરૂપ અને એને યાદ રાખીએ એટલે આપણને ઓટોમેટિક એના ફંક્શન અને એનું સ્થાન આપણને ખબર પડી જાય. નેક્સ્ટ જે છે એ છે ક્યુબોઇડલ એપિથેલિયલ, ઘનાકાર અધિચ્છદ. બરાબર, નામ ઉપરથી આકૃતિ પરથી આપણને ખ્યાલ આવે કેવું છે, ઘનાકાર કે બહુકોણીય છે. ઘનાકાર જે પેશી જે છે બરાબર, તો કેવી તો કે આપણેનો ઊભા છેદ જે છે એમાં આપણે ઊભા આપણે શું જોઈએ તો કે ચોરસ, અને આડા છેદમાં આપણને એવું લાગે કે આ પેશી જે છે એ બહુકોણીય છે એ જોવા મળે છે. ઊભો છેદ આપણે લઈએ બરાબર, આ રીતે તો આપણને કેવી લાગે છે, એકદમ સ્ક્વેર ટાઈપ લાગે છે, અને આડો છેદ જોઈએ તો આપણને એકદમ બહુકોણીય જે છે જોવા મળતી હોય છે. બરાબર, આ રીતની જે છે એ બહુકોણીય પેશી જે છે એ જોવા મળે છે. આ જે કોષો છે તો કે જ્યાં અવશોષી સપાટી પર તેના મુક્ત છેડે જે છે એ કેટલીક વખત સૂક્ષ્મ રસાંકુરો પણ ધરાવે છે. બરાબર, જ્યાં અવશોષણ કરવાની જે સપાટી છે તેના ઉપર જે છે એના મુક્ત છેડા કોષો ઘનાકાર આવેલા હોય છે. એની રચનામાં શું થઈ ગયું, બરાબર, કે આ કોષો કેવા તો એકદમ ચોરસ અને આડા છે તો એ આપણને બહુકોણીય દેખાય છે કે એના ભાગમાં જે વચ્ચેના ભાગે એકદમ ગોળાકાર જે છે કોષ કેન્દ્ર આવેલું હોય. બરાબર, આ જે છે એ કોષ કેન્દ્રની રચના છે. ઉપરાંત હવે તો કે એના જે કાર્યમાં છે તો કે આ પેશી જે છે એ રક્ષણ ઉપરાંત તો કહેવાય તો કે કોષો જે સ્ત્રાવ કરતા કોષો છે એટલે કે જઠરરસ છે, અંતઃસ્ત્રાવ જે છે. બરાબર, કોષોનું સ્ત્રાવ કરવાનું, ઉત્સર્જન અને અભિશોષણની જે ક્રિયા છે એમાં ભાગ લે છે. બરાબર, જે કોષો સ્ત્રાવ એટલે કે જઠરસનો જ્યાંથી સ્ત્રાવ થતો હોય, અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ જે છે, બરાબર, ઉત્સર્જન છે અને અભિશોષણ જેવી ક્રિયા છે ત્યાં બધે આ જે ઘનાકારના કોષો જે છે આવેલા જોવા મળે છે. બરાબર, સ્થાન તો કે ક્યાં ક્યાં આવે તો કે આપણને ખબર તો કે મૂત્રપિંડની જે અગ્રસ્થ નલિકા છે. બરાબર, બીજું તો કે લાળ ગ્રંથિ છે ત્યાંથી જે લાળનો સ્ત્રાવ થવાનો છે. પછી સ્વાદુપિંડ નલિકાઓ છે કે જ્યાંથી સ્વાદુરસ થશે. થાઇરોઇડ ગ્રંથિ છે, અંડપિંડ છે. બરાબર, થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિનનો સ્ત્રાવ જે છે, અંડપિંડમાંથી જે અંડપુટિકાઓનો સ્ત્રાવ થવાનો છે. એ બધા સ્થાને જે કંઈક કોષો આવેલા હોય તો કે ઘનાકાર અધિસ્તર, મતલબમાં જે સ્ત્રાવ કરતા હોય છે, ઉત્સર્જન સાથે સંકળાયેલ અભિશોષણ જેવી ક્રિયા છે ત્યાં કોણ આવેલ હોય તો કે ઘનાકાર અધિચ્છદના કોષો જે છે આપણને જોવા મળે છે. રચના કેવી થઈ ગઈ તો કે આમ જોઈએ તો આપણને ચોરસ દેખાય, વચ્ચેના ભાગે તેઓ કોષ કેન્દ્ર પણ ધરાવતા હોય છે. નેક્સ્ટ જે છે એ કોલ્યુમનર એપિથેલિયમ. કોલ્યુમનર એટલે કે સ્તંભ જેવી, સ્તંભાકાર રચના. બરાબર, આપણે આકૃતિમાં જોઈ શકીએ કે કોષો કેવા છે, એકદમ લાંબા આ રીતના સ્તંભ જેવા ધરાવે છે, પણ એમાં જે કોષ કેન્દ્ર જે છે ક્યાં તો કે એના જે આધારકનો જે ભાગ જે છે એ છેડા નજીક જે છે ગોળાકાર કે અંડાકાર કોષ કેન્દ્ર આવેલું હોય છે. બરાબર, કે મીડિયમની પણ એના છેડાના ભાગ મતલબમાં સાવ મિડલમાં પણ નહીં, થોડા નીચેની બાજુ જે છે એ કોષ કેન્દ્રો આવેલા હોય છે. તો એની રચનામાં શું તો કે કોષો આપણને ખબર એકદમ કેવા છે, લંબિત અને સ્તંભ સ્વરૂપે જોવા મળે અને એકબીજા હાથને અડકીને જોવા મળે છે. બરાબર, અહીંયા આપણે જોઈ શકો કે એક કોષ જે છે એક કોષ એ બીજા કોષને જે છે એ રીતે અડકીને આવેલું હોય છે. ઉપરાંત કે એની અંદર તરફના છેડા જે છે એ કેવા તો કે સાંકડા છે. અંદરનો છેડો જે આ જોઈએ એ કેવો તો કે
સાંકડો જે છે અને પરંતુ મુક્ત છેડા જે છે એ કેવા પહોળા અને બહુકોણીય હોય છે. બરાબર, કઈ રીતે? તો કે અંદરનો છેડો જે છે, બરાબર આ રીતે બતા, તો કે અંદરનો છેડો જે છે સાંકડો, પરંતુ મુક્ત જે બહાર તરફનો છેડો જે છે, બરાબર, એ કહેવાય તો કે મુક્ત અને પહોળા અને આપણને બહુકોણીય જોવા મળે છે. બરાબર, આ રીતે જે છે આપણને અંદર એની રચના જોવા મળતી હોય છે. પછી તો કે એના કાર્યમાં છે એ શું કામ મુખ્યત્વે તો કે સ્ત્રાવ અને અભિશોષણનું કામ કરે. બરાબર, કે સ્ત્રાવ કરવાનું અને શોષણ કરવાનું કામ જે છે મુખ્યત્વે કરે છે. તો કે એમાં શું કીધું? તો કે સ્ત્રાવનું છે અને શોષણનું, તો એ ક્યાં આવે? તો કે આપણા પાચન અંગો આવે મેઇન કરીને, ખાસ કરીને એમાં કોણ? તો કે જઠર છે, આંતરડું છે, આપણું પિત્તાશય છે તથા મૂત્રજનન અંગો અને તેમની નળીઓ છે, એમાં શ્લેષ્મકલાનું આચ્છાદન બનાવે છે. બરાબર, આપણે જેમાં જોઈએ તો કે એની રચના જોતા હોય ત્યારે એનો આપણે છેદ લઈને જ્યારે એની રચના અભ્યાસ કરીએ ત્યારે એમાં આવે, બરાબર, કે આજે શ્લેષ્મકલાનું જે આચ્છાદન રચે છે એ કોણ છે? તો કે સ્તંભાકાર કોષો જે છે, કોલ્યુમનર એપિથેલિયલ જે છે એના કોષોનું સ્તર આવેલું જોવા મળે છે. નેક્સ્ટ જે છે એ કહીએ તો કે સિલિએટેડ એપિથેલિયમ, પક્ષમલ અધિચ્છદ. બરાબર, આ પણ કેવા છે? તો કે આ જે આગળ ભણ્યા કે સ્તંભીય અધિચ્છદ છે એ જ કોષો છે, પરંતુ એને જે મુક્ત છેડો જે છે સપાટી પર શું કરશે? તો કે ત્યાં પાતળા પાતળા આ રીતે પ્રવર્ધો જે છે જીવરસીયુક્ત પ્રવર્ધો ધરાવે. પ્રવર્ધને શું કહીએ આપણે? તો કે પક્ષમો કહીએ છીએ. બરાબર, એથી આ જે સ્તંભાકાર કોષોનું સ્તર છે, પરંતુ ઉપરના છેડા તરફ મુક્ત છેડા તરફ પક્ષમો જેવી રચના ધરાવે, એટલે આપણે એને શું કહીએ છીએ? તો કે પક્ષમલ અધિચ્છદ. બરાબર છે, આ કોનું? તો કે સ્તંભી અધિચ્છદનું જ રૂપાંતરણ છે. બરાબર, પરંતુ કોષો જે છે મુક્ત સપાટી પર પાતળા એકદમ પ્રાથમિક કક્ષાના જે જીવરસીય પ્રવર્ધ ધરાવે છે, આથી એને શું કહેવાય? તો કે પક્ષમો કહેવાય છે. તેથી આ જે પેશીને આપણે શું કહીએ? તો કે પક્ષમલ અધિચ્છદ તરીકે ઓળખાય. ઉપરાંત જે આના પક્ષમો જે છે એકદમ અતિ કોમળ હોય તથા સતત જે છે આપણે આ રીતે હલનચલન પામતા હોય એવા પ્રાથમિક જીવરસીય વાળ જેવા પ્રવર્ધમય રચનામાંથી બનેલા હોય છે. બરાબર, આ જે કોષો જે આ રીતના એકદમ સતત હલનચલન પામતા આ રીતના જે છે એ પક્ષમો જોવા મળે છે. તો કે આ પેશીનું કામ શું છે? તો કે આ જે પક્ષમોનું કાર્ય જે છે એ સૂક્ષ્મ કણો, મુક્ત કોષો અને જે શ્લેષ્મ જે છે એને કોઈ ચોક્કસ દિશા તરફ ધકેલવાનું હોય છે. હવે આ પક્ષમને શું કામ કરશે? જે કંઈ જે સૂક્ષ્મકણો, મુક્ત કોષો, શ્લેષ્મ છે એને ચોક્કસ દિશા તરફ ધકેલવાના કામ સાથે સંકળાયેલ હોય છે પક્ષમલ અધિચ્છદ. તો કે એનું સ્થાન ક્યાં આવ્યું છે? તો કે મેઇન આવે કર્ણનલિકા. બરાબર, આપણા કાનમાં જે છે કોઈ વસ્તુને અંદર પ્રવેશવા દે, જે બહારથી રજકણો છે ડાયરેક્ટ પ્રવેશવા દેવા માટે ત્યાં આ જે આ લેયર આવેલું હોય કયું હોય? તો કે કર્ણનલિકા છે. પછી મૂત્રપિંડ નલિકા છે, શ્વસન માર્ગ જે છે, બરાબર, એના અંગો જે છે આવા બધાય એ અંગોનું લેયર જે છે કોણ રચે છે? તો કે આ જે પક્ષમલ અધિચ્છદ છે તે. બરાબર, તો કે આપણે જે આ મેઇન વસ્તુ આપણે કઈ ભણ્યા? તો કે જે સિમ્પલ પ્રકારની જે એપિથેલિયલ ટિશ્યુ જે છે એક કોષીય માત્ર ખાલી એનું જાડાઈ ધરાવતું પેશીઓ છે, બરાબર, એક જ આવરણ હોય છે. એના આપણે અલગ પ્રકાર ભણ્યા. કયા ભણ્યા? તો કે લાદીસમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ, સ્તંભાકાર અધિચ્છદ અને પક્ષમલ અધિચ્છદ. બરાબર, કે જેને આપણે સ્ક્યુમોજલ, ક્યુબોઇડલ, કોલ્યુમનર અને સિલિએટેડ, આ જે મુખ્ય 4 પ્રકારની ટિશ્યુ. બરાબર છે. હવે જે કૂટસ્ત્રુત આવે જે છે એ, બરાબર, એ કંઈ આપણે સિલેબસમાં આવતી નથી, પરંતુ એ શું? તો કે સંયુક્ત અધિચ્છદમાં એ પરિવર્તિત થઈ ગયેલું અધિચ્છદ જે છે, બરાબર, જે કૂટસ્ત્રુત છે તે. પરંતુ આપણે ખાલી સિલેબસમાં મુખ્યત્વે આ 4 ટિશ્યુ ભણીએ છીએ. બરાબર, તો બધાને સમજ પડી કોને કીધું? આ જે સિમ્પલ એપિથેલિયલ જે છે એ કોને કહેવાય અને એના જે મુખ્યત્વે 4 પ્રકારો જે છે એના સ્વરૂપને આધારે સ્થાન અને કાર્ય જે છે એના જોવા મળે છે. બરાબર, હવે વાત આવે છે આપણે જોઈએ તો કે એપિથેલિયલ ટિશ્યુ જે છે એ આપણે કોમ્પ્લેક્સ પ્રકારની, જે સંયુક્ત પ્રકારની જે છે. સંયુક્ત એટલે શું? તો કે આ જે છે એમાં એક કરતાં વધારે કોષોની જાડાઈ ધરાવતી પેશીઓ હોય છે. બરાબર, એક કરતાં કોષો જે છે વધારે જાડાઈ ધરાવતી પેશીઓ હોય ને કેવી કહેવાય? તો કે કોમ્પ્લેક્સ. એનો જ પ્રકાર જે છે કહીએ તો કે સ્ટ્રેટિફાઈડ એપિથેલિયમ, સ્ત્રુત અધિચ્છદ. બરાબર, સ્ત્રુત કે આપણને ખબર કે જે કોષો જે છે સતત ઘસારો પામતા હોય છે શરીરના, બરાબર, જે આ જે પેશી શું કરે? તો કે જે આપણા શરીરના કોષો જે છે સતત જે ઘસારો પામે છે, મૃત પામે છે, એના સ્થાને નવા કોષો પોતાનું સ્થાન લે છે. બરાબર, જે મૃત પામેલા કોષો જે છે એની જગ્યાએ નવા કોષો સ્થાન લે છે. કન્ટિન્યુઅસ સતત આ પ્રોસેસ શરૂ જ રહે છે.
તો જે આ ઘસારો પામતા જે કોષો છે, ખાસ કરીને ત્યાં જે આવરણ રચે છે, કઈ પેશી આવેલી હોય તો કે સ્ત્રુત અધિચ્છદ, બરાબર, કે જે ઘસારો હોય ત્યાં જોવા મળે છે. એ ભાગ રચે એને શું કહેવામાં આવે તો કે સ્ત્રુત અધિચ્છદ. તો કે એનું સ્થાન ક્યાં જોઈએ તો ખાસ કરીને ક્યાં આપણો આ કોષોનો ઘસારો વધારે જોવા મળે તો કે પહેલી જ વસ્તુ આપણી સ્કિન, બરાબર. આપણું જે ચામડીનું આવરણ જે છે, બરાબર, તો એને આપણે ખબર કે સ્કિન ઉપરથી આપણે બધી સ્કિનના કોષો જે છે આપણે જોઈએ કે ઘસારો પામતા હોય છે, બરાબર. મૃત કોષો જે છે આપણે ડેડ સ્કિન જેને કહીએ છીએ એ રિમૂવ કરીએ તો એની જગ્યાએ પછી નવા કોષો તરત જ સ્થાન લેતા હોય છે. ધારો કે આપણને કોઈ બોડી પર ક્યાંય ઘાવ પડ્યો હોય, બરાબર, ઇન્જર્ડ થયા હોય, વાઉન્ડ થયો હોય તો ત્યાં કેવું કે થોડોક ટાઈમ જાય તરત ત્યાં શું થઈ જાય છે, નવા કોષો જે છે સ્થાન લઈ લે અને જે પહેલાં જેવી સ્કિન હતી સેમ એવી થઈ જાય છે, બરાબર. એટલે કે એવું આવરણ પાછું બનાવી દે છે. એટલે કે આ સ્કિનનું અધિચર્મ થઈ ગયું. પછી મુખ ગુહાની સપાટી, આપણે ખોરાક ખાઈએ છીએ તો આપણું જે અંદરનું જે આવરણ છે મુખ ગુહામાં ત્યાં પણ સતત ઘસારો પામે છે, આપણે અલગ અલગ ખોરાક ખાઈએ એના કારણે. તો આ જે મુખ ગુહાની સપાટી છે, આપણી જીહવા એટલે કે આપણી જીભ જે છે, બરાબર, અન્નનળી છે, તથા સસ્તન પ્રાણીઓમાં જે યોનિ માર્ગ છે તે, તો કે આવા બધા અંગ જે છે ત્યાં એને જે છે આ મેઇન કોણ આવેલું હોય તો કે સ્ત્રુત અધિચ્છદ આવેલી હોય છે. તો કે આ જે શું કામ કરશે ઉપરાંત તો કે એ અંગોને ટકાઉ એક આચ્છાદન પૂરું પાડે છે. આ બધા ઓર્ગન છે આપણા બોડીને તો કે એને ટકાઉ મજબૂત એવું આવરણ પૂરું પાડે છે. અહીંયા તો કે જે આ જુદા જુદા જે સ્તર રચે છે કોષો એક જ આકારના હોતા નથી, બરાબર. એના આકારો જે છે એક સેમ જોવા મળે નહીં. તે એક કરતાં વધુ સ્તરીય ગોઠવણી ધરાવતા હોવાથી આપણે એને શું કહીએ છીએ તો કે બહુસ્તરીય સ્વરૂપે તેઓ જોવા મળે છે. એના તમે એ જુઓ તો કે લેયર જે છે એક નહીં પણ ઘણા બધા લેયર જે છે બનાવે છે, બરાબર. એટલે માટે એને શું કીધી તો કે બહુસ્તરીય સ્વરૂપે જોવા મળે સ્ત્રુત અધિચ્છદ પેશી. એમાં જે સૌથી નીચેના સ્તરના કોષો જે છે, બરાબર, કે જેને આપણે આધાર કલા ઉપર આ બેઝમેન્ટ મેમ્બર એટલે શું આધાર કલા જે છે એની ઉપર જે ગોઠવાયેલા હોય છે, બરાબર, એની આધાર કલા ગોઠવાયેલા એ અંકુરણીય અથવા તો માલપીધ્યન સ્તર કહેવાય છે. આ જે મેઇન બેઝમેન્ટ છે એની ઉપરનું જે આ લેયર જે છે એને શું કહેવાય તો કે માલપીધ્યન સ્તર અથવા તો અંકુરણીય સ્તર કહેવાય, કે જે ઘસારાના કારણે જે મુક્ત સપાટીના કોષો છે એ ચપટા બનતા જાય અને પછી દૂર થઈ જાય છે, બરાબર. ઘસારો થાય એટલે કોષો ચપટા બનીને દૂર થાય છે. પછી જ્યારે નીચેની તરફના કોષો જે છે એ નીચેની તરફ એટલે કે જે ઉપરથી નવા કોષો જે બને છે એ સતત જે છે આ કોષો દૂર થાય છે તેનું સ્થાન લેતા હોય છે. એટલે કે જે નીચેની તરફના કોષો જે છે સતત વિભાજન દ્વારા જે છે એ નવા કોષોને ઉપરની તરફ ઉમેરતા જાય છે, બરાબર. એટલે એનું કામ શું થયું તો કે એક એને જે કોષો જે ઘસારો પામે જે છે આ ઉપરના લેયરમાંથી એ કોષો રિમૂવ થાય એટલે તરત એની નેક્સ્ટ સ્ટેપ છે એ કોષો એનું સ્થાન લેતા હોય છે. એટલે કે સતત કોષો છે વિભાજન પામીને ઘસારા પામતા કોષોનું સ્થાન લે છે. એટલે કે એનું મુખ્ય કામ મેઇન ફંક્શન શું થાય તો કે જેની નીચે આવેલી પેશી જે છે એનું રક્ષણ કરવાનું, મુખ્યત્વે કામ એનું રક્ષણ કરવાનું છે. કે જે પછી આમાં જોઈએ તો કે જે આ ઘનાકાર સ્ત્રુત અધિચ્છદમાં જે છે એ સીસરી સપાટી પરના કોષો કેવા હોય તો કે ઘનાકાર હોય છે. જો આપણે ઘનાકાર સ્ત્રુત અધિચ્છદ જોઈએ, બરાબર, સ્ત્રુત અધિચ્છદમાં પણ કે જેવા કોષો જે સ્વરૂપમાં જોવા મળે એ પ્રકારની સ્ત્રુત અધિચ્છદ કહેવાય. ઘનાકાર શેપમાં છે એટલે આપણે શું કહીએ એને ઘનાકાર સ્ત્રુત અધિચ્છદ કહીએ છીએ. આવી પેશી જે છે ક્યાં આવેલી હોય તો કે લાળ ગ્રંથિ છે, સ્વાદુપિંડની મોટી નલિકાઓ છે ત્યાં જોવા મળે છે, બરાબર છે. ઉપરાંત જે જોઈએ તો કે આ જે લાદીછમ ઉપરાંત જે કોષો અમુક લાદીસમ સ્વરૂપના હશે તો એને આપણે શું કહીશું તો કે લાદીસમ સ્ત્રુત અધિચ્છદ કહી શકીએ. તો જે આ લાદીસમ જે સ્ત્રુત અધિચ્છદ જે છે, બરાબર, લાદીસમ સ્ત્રુત અધિચ્છદ એના બે પ્રકાર છે. એક તો જે છે આ કેરોટીન વિહીન જે છે એ સ્ત્રુત લાદીછમ કેરોટીન ધરાવતા હોય તો કેરોટીન યુક્ત સ્ત્રુત લાદીસમ અધિચ્છદ, અને જો કેરોટીન ન ધરાવતા હોય તો કેવું છે તો કે કેરોટીન વિહીન સ્ત્રુત અધિચ્છદ પેશી. બરાબર, આવી મુખ્ય એના બે પ્રકારો જે છે એ લાદીસમ સ્ત્રુત અધિચ્છદમાં જોવા મળતા હોય છે. તો કે આ કેરોટીન છે એ શું છે તો કે આ કેરોટીન જે છે કેરાટીન એ કોષની સપાટી પર આવેલું જે છે એ અદ્રાવ્ય પ્રોટીન છે, બરાબર. કોષની જે સરફેસ પર જોવા મળતું અદ્રાવ્ય પ્રોટીન છે કે જે કોષની સપાટી જે છે ત્યાં કેરોટીન ધરાવે તેને શું કહેવાય તો કે કેરાટીન યુક્ત સ્ત્રુત લાદીછમ અધિચ્છદ કહેવાય. જો આ કેરોટીન ધરાવતા હોય સેલ સરફેસ પર તો એને કહેવામાં આવે છે કેરોટીન યુક્ત સ્ત્રુત લાદીછમ અધિચ્છદ, અને જો કોષની સપાટી પર આ કેરાટીન ગેરહાજર હોય તો એને શું કહેવામાં આવે છે તો કે કેરાટીન વિહીન
સ્ત્રુત લાદીછમ અધિચ્છદ એવું આપણે એને કહી શકીએ છીએ, બરાબર. એના આધારે આપણે એના નામ પાડી શકીએ સ્ત્રુત અધિચ્છદના. તો કે આજે એવું નથી કે જ્યાં ઘસારા પામે તો ત્યાં સ્ત્રુત અધિચ્છદ એટલે કે જે ઘસારો પામીને નવા સ્થાન લે ત્યાં, પણ પછી ત્યાં કોષો જેવા શેપમાં આપણે શું કીધું કે બહુકોણીય છે અથવા તો બહુકોષીય છે, જેવા શેપમાં ત્યાં કોષો આવેલા છે એ પ્રકારની પેશીનું નામ થઈ ગયું. બરાબર. લાદીછમ છે એટલે લાદીછમ સ્ત્રુત અધિચ્છદ કહેવાનું, ઘનાકાર છે એટલે ઘનાકાર સ્ત્રુત અધિચ્છદ છે, પક્ષમલ છે તો પક્ષમલ સ્ત્રુત અધિચ્છદ. બરાબર. આ પ્રમાણે જે કોષો જે છે એ પ્રકારના અલગ અલગ કોષો જે છે જોવા મળતા હોય છે કે જેના આધારે પેશીને આપણે નામ આપીએ છીએ, બરાબર. તો અહીંયા સુધી આપણે કયું ભણ્યા તો કે એપિથેલિયલ ટિશ્યુમાં પહેલી વસ્તુ શું ભણ્યા તો કે એપિથેલિયલ ટિશ્યુ જે છે કોને કહેવાય, એમાં મેઇન ભણ્યા આપણે તો કે પહેલી વસ્તુ કે એક છે સિમ્પલ પ્રકારની, બરાબર. એક ભણ્યા આપણે કઈ તો કે સિમ્પલ અને બીજી છે એ કોમ્પ્લેક્સ પ્રકારની. સિમ્પલમાં આપણે શું કીધું તો કે કોષ જાડા ધરાવતા હોય કોષો એટલે સિમ્પલમાં હતી એક સ્ક્યુમોજલ હતી, બરાબર, એક ક્યુબોઇડલ હતી, એક કોલ્યુમનર હતી અને એક જે છે એ સિલિએટેડ કે પક્ષમલ અધિચ્છદ. આ 4 પ્રકારની પેશી ભણ્યા. સંયુક્તમાં આપણે ભણ્યા સ્ટ્રેટિફાઈડ જે છે એ કનેક્ટિવ ટિશ્યુ, બરાબર, કે એમાં શું ભણ્યા તો કે જે સ્ત્રુત અધિચ્છદ જે છે તે સ્ટ્રેટિફાઈડ એપિથેલિયમમાં, બરાબર. એટલે મુખ્યત્વે આપણે એપિથેલિયલ ટિશ્યુ જે છે અધિચ્છદ ટિશ્યુ એમાં આપણે 5 પ્રકારની પેશીઓનો અભ્યાસ કર્યો. બરાબર. આમાંથી કોઈ પણ બેના નામ લઈને તમને એક્ઝામમાં પૂછી શકે કે એના વિશે ટૂંક નોંધ લખો, બરાબર છે. તો આ હતું આપણું એપિથેલિયલ ટિશ્યુ. હવે નેક્સ્ટ આવે જે છે કનેક્ટિવ ટિશ્યુ, બરાબર, પણ એને આપણે આગળના લેક્ચરમાં જોઈએ છીએ.